ભાવનગરના ખેડૂત પુત્રએ અલગ અલગ કોઠા સૂઝ વાપરી હેલિકોપ્ટર બનાવ્યું છે। સૌરાષ્ટ્રમાં અનેક યુવકો કોઠા સૂઝ વાપરી અને ખૂબ જ આગળ વધી રહ્યા છે। તે સાથે જ ભંગારમાં પડેલી વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી અને બેસ્ટ વસ્તુ બનાવે છે। તો સાથે જ ખેડૂત પુત્રો ખેતી કાર્યમાં સહેલાઈથી કામ કરવા માટે અલગ અલગ પ્રયાસો કરે છે। અલગ અલગ કોઠા સૂઝ વાપરી અને મશીનરી બનાવે છે। ભાવનગરના ખેડૂત પુત્રએ હેલિકોપ્ટર બનાવ્યું છે। સંજયભાઈ ગોરધનભાઈ ગાંગાણીએ જણાવ્યું કે પોતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને એમ્બ્રોઇડરીના કારખાના ચલાવે છે અને હાલ માદરે વતન આવે ત્યારે હેલિકોપ્ટર બનાવવાનું શરૂ કર્યું હતું। સંજયભાઈએ જણાવ્યું કે હેલિકોપ્ટર બનાવવાનો વિચાર પોતાને આજથી 3 વર્ષ પહેલા આવ્યો હતો કે ખેતીની અંદર જો કોઈ ફાઇલ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે અને ખાતરનો છંટકાવ કરવામાં આવે તો સહેલાઈથી કામ પૂર્ણ થાય અને સમય અને ખર્ચમાં પણ ખૂબ જ ઘટાડો થાય। તેથી શું કરવું જોઈએ? ત્યારબાદ આકાશમાં હેલિકોપ્ટર ઉડતું હતું એ જોઈ અને નક્કી કર્યું કે આ હેલિકોપ્ટર બનાવવું છે અને પોતાના પિતા સાથે ખેતીમાં હેલિકોપ્ટર ઉડાડી અને મદદ કરવી છે। સંજીવભાઈએ જણાવ્યું કે હેલિકોપ્ટર બનાવવા માટે 3 વર્ષની મહેનત લાગી હતી। સતત હેલિકોપ્ટર બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। હેલિકોપ્ટર બનાવવા માટેના લોખંડના પીઠિયા અને પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ પાઇપ વર્ષો પહેલા બળદ દ્વારા ખેતીમાં ઓરણીમાં ઉપયોગ લેવામાં આવ્યા હતા, જે મજબૂત પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારબાદ એન્જિન માટે એક મોટરસાઇકલ 2 લાખનું ખરીદી કરવામાં આવ્યું હતું। આ સ્પોર્ટ બાઇક ખરીદી કરવામાં આવ્યું। એન્જિનની ખૂબ જ આરપીએમ વધારે હોય છે અને ઝડપથી સ્પીડ પકડતું હોય છે, જેથી હેલિકોપ્ટરમાં ફ્લાય કરવા માટે આ એન્જિનની જરૂર હોય છે। જેથી 2 લાખથી મોટરસાઇકલ ખરીદી કરી ત્યારબાદ એનું એન્જિન હેલિકોપ્ટરમાં ફિટ કરવામાં આવ્યું છે અને હેલિકોપ્ટરના પાંખડા બનાવવા માટે અલગમાંથી ભંગાર લોખંડ અને એલ્યુમિનિયમના પત્ર લાવવામાં આવ્યા હતા અને લોખંડના સળિયાનો ઉપયોગ કરી 10 ફૂટ લાંબા પાંખડા તૈયાર કરવામાં આવ્યા છે। મારું નામ ગાંગાણી સંજય ગોરધનભાઈ છે। મારી ઉંમર 30 વર્ષ છે અને મારું ગામનું નામ રોયલ છે। અભ્યાસ ક્યાં સુધી કર્યો? મારો અભ્યાસ બીકોમ કરેલું છે મેં। તમને વિચાર ક્યાંથી આવ્યો હેલિકોપ્ટર બનાવવાનો? મારો લગભગ નાનો હતો ત્યારથી આ શોખ છે, એટલે મને એમ થયું કે મારાથી હેલિકોપ્ટર બની શકે તો મેં હેલિકોપ્ટર બનાવવાનું ચાલુ કર્યું। શા માટે હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે? હેલિકોપ્ટર બનાવવાનો મારો મકસદ એ છે કે હેલિકોપ્ટર બનાવીને ખેડૂતો માટે દવાઈ છંટકાવ માટે યુઝમાં લઈ શકાય અને ખેડૂતોને ઓછી કિંમતમાં મળી શકે તે માટે આપણે બનાવવાનું છે। તમે આ હેલિકોપ્ટર તૈયાર કરો છો એના સાધનો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોની મદદ લેવામાં આવી તેમાં? હેલિકોપ્ટર બનાવવામાં એક તો કોઈની મદદ નથી મળી અત્યાર સુધીમાં, અને આપણે તેના સાધનોની વાત કરીએ તો અલંગથી અથવા તો કોઈ પણ ભંગારમાંથી સાધનો એકઠા કરીને આપણે હેલિકોપ્ટર ઊભું કરીએ છીએ। આ તૈયાર કરવા માટે કેટલો સમય લાગ્યો છે અને ખર્ચ કેટલો થયો છે? આ હેલિકોપ્ટર તૈયાર કરવા માટે 3 થી 4 વર્ષનો સમય લાગ્યો છે અને 7 થી 8 લાખનો ખર્ચ થયો છે। અત્યારે શું તમે કરો છો? મારું નામ છે મંગળભાઈ નારાયણભાઈ સુવાણ। આ અમારા જવાન છે, બહુ સરસ રીતે સારું કામ કર્યું છે અને આખા ગામમાં ગર્વ લાગે અને આગળ હાલે એવી અમારી માંગણી છે। ભાઈનું નામ સંજયભાઈ ગાંગાણી અને ભાઈ લગભગ 3 થી 4 વર્ષથી ધીરે ધીરે મહેનત કરે છે અને બહુ સરસ રીતે સુરતથી આવે ત્યારે થોડી મહેનત કરીને એટલે પહોંચ્યો છે। મારું નામ ગોરધનભાઈ વિખાભાઈ, ગામ રોયલ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। છોકરાને પહેલેથી જ એ હતો ઉમંગ કે મારે હેલિકોપ્ટર બનાવીને એકવાર ઉડાડવું છે। એ બાબતે મારો સમજ છે, એ બાબત હું ટેકો એ બાબત દઉં છું। તે સુરત એમ્બ્રોઇડરી મશીન નાખે છે, ગાળા આવીને પેરપાટ ભેગા કરીને બનાવે છે।